નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આવતીકાલથી આપણે જીસીઆરટી એટલે કે મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10 સુધીના દરેક પાઠનું દરરોજ ડેલી વિડીયો એક એક પાઠ આપણે મિત્રો યુટ્યુબ પર સિરીઝ ચાલુ કરી છે. તો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ આપણે આ સિરીઝ લઈને આવ્યા છીએ. તો જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. મિત્રો, વધારે ટાઈમ ન બગાડતા આપણે ચેપ્ટર 2ની શરૂઆત કરીશું. મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફ્રેન્ડ્સ, આજે ચેપ્ટર 2નું નામ છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર. મિત્રો, આદિમાનવની સ્થાયી જીવનની સફર. મિત્રો, તો મિત્રો અહીંયા આપણે આદિમાનવ વિશે વાત કરી લઈએ. તો મિત્રો, આદિમાનવનું જીવન જે હતું એ ભટકતું જીવન હતું. મિત્રો, આદિમાનવો એટલે કે ખૂબ જ જૂના સમયના માનવો જેઓ ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા. માનવીની આ અવસ્થાને મિત્રો હન્ટર અને ગેધર્સ એટલે કે મિત્રો હન્ટર એટલે શિકાર કરવું અને ગેધર્સ એટલે એકઠું કરવું. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા. મિત્રો, આદિમાનવો એટલે કે ખૂબ જ જૂના સમયનું જીવન હતું જેઓ ભટકતું જીવન જીવતા હતા અને શિકાર કરીને પોતાનો મિત્રો સમય વ્યતીત કરતા હતા. મિત્રો, જે આદિમાનવો હતા એ ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતા. વળી દોડવામાં ખૂબ જ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં, એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા. માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો, કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા. મિત્રો, હરણ, ઘેટાં, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં આદિમાનવો મિત્રો રહેતા અને રહેઠાણ પણ કરતા હતા. મિત્રો, આ વાત કરીએ આદિમાનવના ભટકતા જીવનની. હવે મિત્રો વાત કરીશું ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો. મિત્રો, પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ જે ઓજાર વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા, ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ એક પ્રશ્ન અહીંયાથી બની શકે છે કે માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હતા તે સમયને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો, પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પાષાણ યુગના હથિયારો તમે અહીંયા જોઈ શકો છો. પથ્થરના અલગ અલગ હથિયારો બનાવેલા છે. મિત્રો, પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો હતો. આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા પણ ઉપયોગ કરતા. એટલે કે મિત્રો, આદિમાનવો જે હતા એ વૃક્ષની છાલ અને પ્રાણીઓનો જે ચામડા હોય છે એ વખતે વસ્ત્રો ન હતા, એટલે મિત્રો એ ચામડાનો ઉપયોગ શરીર ઢાંકવા માટે કરતા હતા. મિત્રો, પછી મિત્રો આપણે આગળ જોઈશું માહિતી. મિત્રો, આદિમાનવો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા. એટલે કે મિત્રો, વરસાદ અને જંગલી પ્રાણીઓ હુમલો ના કરે તેના માટે, પોતાનું રક્ષણ રહે એના માટે મિત્રો તે પ્રાકૃતિક ગુફાની અંદર રહેતા હતા. અને મિત્રો, મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે. નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે. મિત્રો, મધ્યપ્રદેશની ભીમબેટકા આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે. મિત્રો, પ્રશ્ન પૂછાય પરીક્ષાની અંદર કે આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ કયું મળી આવ્યું છે? તો મિત્રો, ભીમબેટકા, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. ભીમબેટકા જગ્યાએ મિત્રો ગુફાઓની અંદર આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે, જે મિત્રો પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. મિત્રો, ભીમબેટકા ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં. પછી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ભીમબેટકાની ગુફા. મિત્રો, ક્યાંક આના જેવી છે મિત્રો, જે તમે પિક્ચરમાં જોઈ શકો છો. પછી મિત્રો અહીંયા છે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ.
મિત્રો દક્ષિણ ભારતના કુર્નુલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળી આવ્યા છે. એટલે કે મિત્રો કહી શકાય કે આદિમાનવો અગ્નિથી પણ પરિચિત હશે મિત્રો. આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા. અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા, તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ પણ કરી શકતા હતા મિત્રો. મિત્રો આ અગ્નિ અને ચક્રના ઉપયોગ વિશે આપણે માહિતી મેળવી. હવે મિત્રો આ કોઠો જે તમે જોઈ શકો છો એ બહુ આઈએમપી છે મિત્રો. પરીક્ષાની દ્રષ્ટિએ અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીઓ મિત્રો કયા કયા સ્થળોથી મળી આવ્યા છે આપણે જોઈશું અહીંયા. મિત્રો ઘઉં, જવ, ઘેટા, બકરા અને પથ્થરના ઓજારો, એટલે મિત્રો ઘઉંની ખેતી, જવની ખેતી, આ મિત્રો મેહરગઢ જે હાલ પાકિસ્તાનમાં આવેલું સ્થળ છે ત્યાંથી મળી આવ્યું છે. ચોખા અને પ્રાણીઓના હાડકાં મિત્રો કોલડી હવા જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. પછી મિત્રો ચોખા, ઘેટા, બકરા અને પથ્થરના ઓજારો જે મહાગઢા ઉત્તર પ્રદેશ. માનવ વસાહત અને ગેંડો મિત્રો લાગણજ ગુજરાત. ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન જે મિત્રો બુર્જહોમ અને ગૃહકાલ કાશ્મીરમાં આવેલું છે. ભેંસ, બળદ, ઓજારો ચિરાંદ બિહાર ખાતે આવેલું છે મિત્રો. મિત્રો આ કોઠો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે મિત્રો. આ સ્થળો કઈ જગ્યાએ આવેલા છે મિત્રો એ જોડકાની અંદર પૂછાઈ શકે છે, તો મિત્રો યાદ રાખવું. પછી મિત્રો આપણે આગળ જોઈશું. મેહરગઢ મિત્રો આ પ્રકારનું હતું, તમે આ ચિત્રમાં જોઈ શકો છો. મિત્રો પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જહોમ, ગૃફકાલ, હુરંગી, મેહરગઢ, લાગણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. મેહરગઢ મિત્રો જે પાકિસ્તાનમાં આવેલું છે અને ઇનામ ગામ મહારાષ્ટ્રમાં આવેલું છે. સ્થળોથી તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા. મેહરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે મિત્રો. મિત્રો પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. મિત્રો ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું? તો મિત્રો મેહરગઢ. મિત્રો મેહરગઢ ખાતે જવ અને ઘઉંની ખેતીની શરૂઆત થઈ હતી. તેઓ ઘેટા બકરા પાળતા હતા, ખેતી કરતા અને અનાજનો સંગ્રહ કરતા હતા મિત્રો. પછી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રાણીઓના હાડકાં પણ મેહરગઢ ખાતેથી મળી આવ્યા છે. મેહરગઢના લોકો મિત્રો લંબચોરસ મકાનમાં રહેતા હતા અને અનાજનો સંગ્રહ કરવા માટે નાના નાના કોઠારો પણ મળી આવ્યા છે મિત્રો. મેહરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા મિત્રો. મિત્રો આ તમને વિધાન સ્વરૂપે વાક્યો મળી શકે છે કે મેહરગઢના લોકો લંબચોરસના મકાનમાં રહેતા હતા. પછી મિત્રો તે જે મૃત્યુ પામે લોકોને એ માન સન્માનથી દફનાવતા હતા. પછી મિત્રો એક જગ્યાએથી મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે. તો મિત્રો આ બાબતો યાદ રાખવી. પછી મિત્રો મહારાષ્ટ્રનું જે ઇનામ ગામ છે ત્યાંથી મિત્રો તે લોકો ઇનામ ગામના લોકો મિત્રો ગોળ આકારના મકાનમાં રહેતા હતા અને મિત્રો જ્યાંથી બાળકોના મૃતદેહના પણ અવશેષો મળી આવ્યા છે. મિત્રો ઇનામ ગામના લોકો મિત્રો પશુપાલન કરતા અને ખેતીની પાકોમાં બાજરી અને જવ પકવતા હતા. મિત્રો આ પાઠની આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ કે મિત્રો અહીંયા સ્વાધ્યાયની અંદર મિત્રો 4 પ્રશ્નો આપેલા છે, તેની પણ આપણે જોડે જોડે ચર્ચા કરી લઈએ. ક્યારેક સીધા પ્રશ્નો પણ એક્ઝામમાં પૂછાય છે. આદિમાનવનું જીવન કેવું હતું મિત્રો? તો મિત્રો ભટકતું જીવન. આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા મિત્રો? તો મિત્રો હાડકાનો હથિયાર, પથ્થરના હથિયાર અને લાકડાના હથિયારનો ઉપયોગ કરતા, પણ બંદૂકનો કરતા ન હતા. એટલે સાચો જવાબ બંદૂક. ભીમબેટકા મિત્રો કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશ. સ્થાયી જીવનની આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? મિત્રો ઉદ્યોગની પ્રવૃત્તિ ન હતી કરી. મિત્રો અહીંયા પાઠની પૂર્ણ કરીએ છીએ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.